વડોદરાના શહેરીજનો માટે હવે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવા જઈ રહ્યું છે। વડોદરા શહેરની સિટી બસનું જે ભાડું છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। એક તરફ મોંઘવારી અને બેરોજગારી તો છે જ। પહેલેથી જો મોંઘવારીની વાત કરું તો પેટ્રોલ, ડીઝલ, ગેસ તમામ વસ્તુઓમાં મોંઘવારી વધી ગઈ છે, ભાવ વધારો થઈ રહ્યો છે અને હવે તેવામાં સમાચાર મળી રહ્યા છે કે વડોદરામાં સિટી બસના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારીને લઈને વાત થઈ રહી છે તો જે સિટી બસના સંચાલક છે તેમના દ્વારા સરકારમાં પત્ર લખવામાં આવ્યો હતો। જાણકારી આપવામાં આવી હતી કે એક તરફ મોંઘવારી વધી રહી છે તો તેમને પણ મોંઘવારીને લઈને હવે સિટી બસના ભાડામાં ભાવ વધારો કરવો પડશે। તેને જ લઈને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને હવે આ જે પરવાનગી છે તે આપવામાં આવી છે અને ત્યારે હવે સિટી બસ દ્વારા જે ભાડું છે, ટિકિટનું ભાડું છે તેમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં ચાલતી વડોદરા સિટી બસ સર્વિસ દ્વારા આજથી ભાડામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે। સિટી બસ સર્વિસના સંચાલકે સરકારમાં પત્ર લખી ભાડા વધારવા અંગે પરવાનગી માંગી હતી, જેમાં દર્શાવ્યું હતું કે 2014 પછી એક પણ વખત ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે સિટી સર્વિસ મેનેજમેન્ટને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે। મોંઘવારીને ધ્યાનમાં રાખી ભાવ વધારો કરવા માટે પરવાનગી માંગવામાં આવ્યું હતું, તો પરવાનગી મળ્યા બાદ આજથી સિટી બસ સર્વિસે ભાવ વધારો હાથ ધર્યો છે, જેમાં સિટી બસ સર્વિસના કંટ્રોલ ઇન્ચાર્જ દિનેશ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝને જણાવ્યું હતું કે સિટી બસમાં ભાડા વધતા લોકોએ મિલીજુલી પ્રતિક્રિયા આપી છે। વધુમાં ચાલતી મોંઘવારીના લીધે લોકોને ખિસ્સા પર પણ અસર પડતી હોય છે। સમજ બહુ વધારીને લે સિનિયર સિટીઝન છે, સાથે જ વિદ્યાર્થીઓના મહિનાના બંધના જે પાસ છે તેમાં પણ વધારો જોવા મળ્યો હતો। આજથી ભાડામાં ₹2નો વધારો કરવામાં આવેલ છે। તમામ રૂટ ઉપર ભાડાનો વધારો કરવામાં આવે છે? હા, દરેક 60 રૂટ ઉપર અમે ભાડાનો વધારો કરેલો છે। વડોદરા શહેરમાં કેટલી બસો ચાલે છે? 150 બસો। જ્યારે આટલી મોંઘવારી થતી હોય ને ત્યારે ભાડામાં વધારો કર્યો છે, કેટલો લોકોને ફરક પડશે, કેટલું ભાર પડશે? હવે આમાં તો ભાર પડશે, પણ અમે જે ઉપરથી મેનેજમેન્ટે નક્કી કર્યું છે ભાડા વધારવાનું, એટલે એમની સૂચનાથી અમે ₹2નો વધારો કરેલો છે। લગભગ 8-9 વર્ષ પછી અમે ભાડાનો વધારો કરેલ છે। એની કોઈ જાહેરાત બહાર પાડી હતી કે ભાડામાં વધારો થશે? હા, પેપરમાં આપ્યું હતું, અઠવાડિયા પહેલાં ડિસ્કસ કરી હતી કે ભાડું વધશે એ રીતના। ગવર્મેન્ટ દ્વારા તમને પરમિશન મળી છે? અને હવે એ તો ઉપરથી મેનેજમેન્ટને ખબર। શું નામ આપણું? પટેલ દિનેશભાઈ સોમાભાઈ, ટ્રાફિક કંટ્રોલ મેનેજર। ભાડામાં વધારો તો થયો છે। હવે રોજના જે લોકો બહારથી આવવાવાળા જે લોકો જે લોકો ટ્રેનમાં સફર કરે છે, જે લોકો રોજના પૈસા ખર્ચવાવાળા છે, એ લોકોને પોકેટ પર માર પડશે ₹2 વધી જવાના કારણે। જે લોકો સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને, અને જે લોકો ખાસ કરીને સુરત, ભરૂચ, અંકલેશ્વર એવી બધી જગ્યાએથી, અમદાવાદ બધી જગ્યાએથી જે લોકો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, એ લોકોના રોજના અચાનક ₹2 કાઢવાના આવે એટલે થોડું એમને ઘરના ફાઇનાન્શિયલ કન્ડિશન પર કદાચ એટલે અચાનક કાઢવાના આવે એટલે એમને થોડું પ્રોબ્લેમ આવી શકે છે। રોજના ખર્ચવાવાળા છે એ લોકો, અને જે લોકો પાસ કરાવીને આવવાવાળા છે એ લોકોના સીધા ₹1000ની ઉપર પાસ જતો રહેશે। 1 સામટા કાઢવાના હોય છે પાસની અંદર મહિનાના, તો એમાં કન્સેશન 50% અમે સ્ટુડન્ટ હોવાના કારણે મળે છે, નો ડાઉટ। બટ જે અમારો 800ની અંદર પાસ બની જતો હતો, 786 કે એવા કંઈક થતા હતા, એટલે 800ની અંદર પાસ બની જતો હતો, તે સીધા 1000ની ઉપર જતા રહેશે। એટલી મોંઘવારી છે એની અંદર બસમાં ભાડું વધારવામાં આવ્યું, કેટલું યોગ્ય છે? બસમાં ભાડું વધારે મોંઘવારી તો છે જ, પણ હવે બસનું ભાડું હવે એ તો આ લોકોની ઉપર છે, લોકો વધારી દીધું તો અમારે તો આપવા જ પડશે। યોગ્ય છે કે અયોગ્ય? આમ તો બંને છે, 50-50% છે મારું તો। ભાવિક પંડ્યા।